ભુવિ ગિનન્તિ ભૂરિદા જના. શ્રી રામકૃષ્ણ કથામૃત પર આપણે 31 જે ચર્ચાઓ કરી તેમાં આપણે જોયું કે કેવી રીતે આ કથામૃતનું અમૃત દેશ વિદેશમાં કેટલા લોકોને નવજીવન બક્ષી રહ્યું છે, કેવી રીતે કથામૃતનો જાદુ પ્રસરી રહ્યો છે. દેશ વિદેશની અનેક ભાષાઓમાં લાખો પ્રતો એની વેચાઈ ગઈ છે. આ કથામૃતનું જાદુ, એ જાદુનું કારણ શું છે? એ કથામૃતના જાદુગર કોણ છે? એ કથામૃતના જાદુગર શ્રી રામકૃષ્ણ પોતે કેવી રીતે માસ્ટર મહાશયને યંત્ર બનાવીને તૈયાર કરે છે. આ મહાન જે કથામૃતનો ઉપદેશ એ કેવી રીતે ઘરે ઘરે પહોંચે તેની ભૂમિકા પોતે જ તૈયાર કરે છે. અને એ યંત્રને આદર્શ બનાવવા માટે કેવી રીતે સૌથી પહેલા તો માસ્ટર મહાશયના અહંકારને ચૂર્ણ કરે છે. અને એવી જ રીતે શ્રી રામકૃષ્ણ દેવ માસ્ટર મહાશયને એમની પાસે બોલાવી લે છે કે જુઓ, હવે તર્ક કરતા નહીં. અને શ્રી રામકૃષ્ણ દેવ પાસે માસ્ટર મહાશય સ્વીકાર કરે છે, હું તર્ક નહીં કરું. વિનયપૂર્વક કહે છે કે પહેલા જે અહંકારનો થોડોક યશ હતો એ નીકળી જાય છે. અને આવી રીતે કથામૃતનો પ્રથમ ભાગ, જે 3 ભાગ છે કથામૃતના, એના પહેલા ભાગની ચર્ચા આપણે કરી રહ્યા હતા. એના પ્રથમ ભાગના પ્રથમ ખંડના 5મા અધ્યાયના પ્રારંભમાં જ માસ્ટર મહાશય વિનયપૂર્વક પૂછે છે, ઈશ્વરમાં કેવી રીતે મન જાય? આપણા સૌનો પ્રશ્ન પૂછે છે. અને હવે બ્રેકેટમાં કાઉન્સમાં લખે છે વિનયપૂર્વક. વિનયપૂર્વક એટલા માટે હવે એ અહંકાર નીકળી ગયો છે કે હું મોટો વિદ્વાન છું અને શ્રી રામકૃષ્ણ દેવ તો ભણેલા ગણેલા નથી, અને મેં આટલું બધું હું ફિલોસોફી ભણ્યો છું, કેટલાય દેશ વિદેશના પુસ્તકો વાંચ્યા છે, અને એને કારણે જે તર્ક કરવાની બુદ્ધિ, એ બુદ્ધિ પર હવે પડદો પડી ગયો છે. અને એટલા માટે વિનયપૂર્વક પૂછે છે ઈશ્વરમાં. આની પહેલા જ કહે છે ઠાકોરની સાથે માસ્ટરનો આ પહેલો અને છેલ્લો વાદ વિવાદ પોતે જ માસ્ટર મહાશય લખે છે પાછલા અધ્યાયમાં. અને હવે 5મા અધ્યાયમાં પ્રારંભમાં જ માસ્ટર મહાશય પૂછે છે વિનયપૂર્વક, ઈશ્વરમાં કેવી રીતે મન જાય? અને શ્રી રામકૃષ્ણ કહે છે ઈશ્વરના નામ, ગુણગાન, કીર્તન હંમેશા કરવા જોઈએ. અને સત્સંગ, ઈશ્વરના ભક્ત કે સાધુ એવાની પાસે અવારનવાર જવું જોઈએ. સંસારમાં અને વ્યવહારની અંદર રાત દિવસ રહેવાથી ઈશ્વરમાં મન જાય નહીં. કેમ આપણું મન જાતું નથી ઈશ્વરમાં? એનું કારણ શ્રી રામકૃષ્ણ દેવ બતાવે છે. ઈશ્વરમાં કેવી રીતે મન જાય? તો હમણાં જાતું નથી મોટા ભાગના લોકોને. કેમ? તો શ્રી રામકૃષ્ણ કહે છે સંસારમાં અને વ્યવહારની અંદર રાત દિવસ રહેવાથી ઈશ્વરમાં મન જાય નહીં. વચ્ચે વચ્ચે એકાંતમાં જઈને ઈશ્વરનું ચિંતન કરવાની બહુ જરૂર છે. શરૂઆતમાં અવારનવાર એકાંતમાં ન જઈએ તો ઈશ્વરમાં મન લગાડવું બહુ જ કઠણ. રોપ નાનો હોય ત્યારે તેની ચારે બાજુએ વાડ કરી લેવી જોઈએ. વાડ ન કરીએ તો ગાય બકરા ખાઈ જાય. ધ્યાન કરવું મનમાં, ખૂણામાં અને વનમાં. આ વાક્ય પર આપણે ચિંતન કરી રહ્યા હતા, ચર્ચા કરી રહ્યા હતા. ધ્યાન કરવું મનમાં, વનમાં અને ખૂણામાં. ધ્યાન કરવે મને, કોને, આબોને બંગાળીમાં છે. તો મનમાં ધ્યાન કરવું, એ ધ્યાન તો મનમાં જ થાય, કઈ શરીરથી તો મન ધ્યાન થાય નહીં. તો કેમ મનમાં કીધું શ્રી રામકૃષ્ણ દેવે? એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તો વાત એમ છે, એની બાજુના પાછા પહેલા જોઈએ ખૂણામાં અને વનમાં. આ 2 ધ્યાન કરવાના છે. શ્રેષ્ઠ ધ્યાન છે મનમાં. એનો અર્થ છે મનમાં ધ્યાન કોઈ પણ જગ્યાએ થઈ શકે. એના માટે ખૂણો પણ આવશ્યક નથી અને વન પણ આવશ્યક નથી. ઓફિસમાં બેઠા બેઠા ધ્યાન થઈ શકે, રસોઈ બનાવતા બનાવતા ધ્યાન થઈ શકે, ગમે તે જગ્યાએ ધ્યાન થઈ શકે. પણ એના માટે તો બહુ જ ઉચ્ચ સ્થિતિની આવશ્યકતા છે. કેટલાક લોકો
એટલા ધ્યાન સિદ્ધ બની જાય છે કે દરેક ક્ષણે એમનું ધ્યાન થાય છે. સ્વામી વિવેકાનંદનું ઉદાહરણ આપણે આપ્યું હતું. કેવા ધ્યાન સિદ્ધ છે કે નાનપણથી જ એ રમત રમે છે તો ધ્યાનની રમત રમે છે, અને બીજા બાળકો સાથે બેઠા છે અને ધ્યાનની રમતમાં એટલા મશગુલ થઈ ગયા, સાપ આવ્યો, બાકી બધા ભાગી ગયા, પણ એ બિલે સ્વામી વિવેકાનંદ, એને ખબર નથી પડતી, અને બધા તો ડરીને કકડાટ કરે છે, અને પછી પાછા આવી જોયું છે સાપ છે, પછી ધ્યાન ધીરે ધીરે સાપ ચાલ્યો ગયો, પણ નરેનને ખબર નથી પડતી. એટલા ધ્યાન સિદ્ધ. તો એને પછી ખૂણામાં પણ ધ્યાન કરવાની જરૂર નથી, કરે છે ઠીક છે, વનમાં પણ ધ્યાન કરવા જાય છે સ્વામી વિવેકાનંદ, સાધના કરી, પણ કેવા ધ્યાન સિદ્ધ. ગિરીશચંદ્ર ઘોષ, એ મહાન બંગાળના મહાન નાટકકાર અને કવિ, બંને સાથે બેઠા છે ધ્યાનમાં, ત્યાં પંચવટીમાં ઝાડ નીચે. અને જે લોકો બંગાળ ગયા નથી ત્યાં એ લોકોને ખબર નહીં પડે કે મચ્છર કોને કહેવાય. પોરબંદરના મચ્છરથી ઘણા લોકો ત્રાસે છે, પણ આમ પોરબંદર મચ્છર કાંઈ નથી. એ બંગાળમાં જાઓ અને તેની મચ્છરના તમે ઇન્જેક્શન લ્યો તો ખબર પડે કેટલા મચ્છર. એ પંચવટી તળે બેઠા છે અને મચ્છરથી આચ્છાદિત થઈ ગયા છે, જાણે બ્લેન્કેટ ઓઢ્યું છે મચ્છરોનું. હવે એમાં ગિરીશ ઘોષ તો થોડી વાર ધ્યાન કર, થોડીક આંખ જોવે, કારણ કે કરતો નથી, પણ બાજુમાં જોઈએ સ્વામી વિવેકાનંદ તો એવા ધ્યાનમાં મગ્ન થઈ ગયા, આખું મચ્છરથી આચ્છાદિત શરીર, પણ શરીરનું કોઈ ભાન નથી, એટલા ધ્યાનમાં મગ્ન થઈ ગયા છે. પછી એ ઝાડ નીચે હોય, મચ્છરોની વચ્ચે પણ ધ્યાન થાય છે, જંગલી જાનવરની વચ્ચે ધ્યાન થાય છે, સાપ આવ્યો છે ખબર નથી પડતી, એને કહેવાય ધ્યાન સિદ્ધ. તો એ ધ્યાન સિદ્ધની અવસ્થાને તો વાર લાગે છે. પાછલી ચર્ચામાં આપણે વિસ્તારથી કહ્યું, ઘણા લોકો કહે છે ધ્યાનમાં મન લાગતું નથી, ધ્યાન કરવું બહુ કઠિન લાગે છે. તે સ્વાભાવિક વાત છે, એની આપણે વિસ્તૃત ચર્ચા કરી, કેમ આપણા માટે ધ્યાન કઠિન છે. મોટા ભાગના લોકો માટે ધ્યાન એટલા માટે કઠિન છે કારણ કે આપણું મન સ્વભાવથી જ બહિર્મુખી છે, સ્વભાવથી જ, અંતર્મુખી નથી. ધ્યાન કરવાનો અર્થ છે મનને અંતર્મુખી બનાવવું, પોતાના મનની અંદરનું ધ્યાન કરવું, પોતાના મનની અંદર ધ્યાન કરવું. અને મનનો સ્વભાવ છે હંમેશા બહાર જવું. તો એટલા માટે એ જાણે પાણીમાં જે પ્રવાહ હોય એ પ્રવાહને વિરુદ્ધ કરવા માટે તો થઈને બહુ મુશ્કેલ થાય, એના માટે બહુ પ્રયત્ન કરવો પડે. પ્રવાહની સાથે તરવાનો વાંધો નથી, એ બહુ સરળ છે, પણ આના માટે વિશેષ પ્રયત્ન કરવો પડે. પરાંચી ખાની વ્યત્રણ સ્વયંભૂ પરાંગ પશ્યતિ નાંતરાત્મન કશ્ચિત ધીરઃ પ્રત્યગમાનમ ઐક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમ ઇચ્છન. કઠોપનિષદમાં કહ્યું છે પરાંચી ખાની, આ જે મન છે, આ જે ઇન્દ્રિયો છે, એ સ્વભાવથી જ બહિર્મુખી છે. પરાંચી ખાની વ્યત્રણ સ્વયંભૂ, આના માટે જવાબદાર કોણ? આ જે આપણું મન લાગતું નથી મન ધ્યાનમાં મોટા ભાગના લોકોનું, એના માટે જવાબદાર કોણ? તો કહે છે વ્યત્રણ સ્વયંભૂ. બ્રહ્માએ જયારે સૃષ્ટિ કરી ત્યારે આ ઇન્દ્રિયોને બહિર્મુખી કરી, એક્સ્ટ્રોવર્ટ કરી, એના જ કારણે આ પ્રોબ્લેમ છે. આપણો કોઈ સમસ્યા, આપણે કોઈ આમાં દોષ નથી, પણ દોષ હોય કે ન હોય આ સ્વાભાવિક છે. હવે પ્રયત્ન આપણે કરવો આપણા હાથમાં છે. પરાંચિખાની વ્યત્રણ સ્વયંભૂ પરાંગ પશ્યતિ ના અંતરાત્મન, એ બહિર્મુખ જ જાય છે, આત્મા તરફ જતી નથી. કશ્ચિત ધીરઃ, કેટલાક ધીર વ્યક્તિઓએ, કેટલાક ધીર પુરુષોએ, કશ્ચિત ધીર કે એકાદ ધીર વ્યક્તિએ શું કર્યું? પ્રત્યગમાનમ ઐક્ષત, એ ઈશ્વરના સાક્ષાત્કાર કરવાની ઈચ્છાથી પોતાના મનને અંતર્મુખી કર્યું, ઉલટી દિશામાં ગયા. આંખ બંધ કરીને, ફક્ત આંખ બંધ કરવાથી ન થાય, મનને અંતર્મુખી કરવું. કશ્ચિત ધીર પ્રત્યગમાનમ ઐક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમ ઇચ્છન. આવૃત ચક્ષુ, આંખને બંધ કરી અને મનને બંધ કર્યું અને અંતર્મુખી કર્યું. તો અમૃતત્વની ઈચ્છા, શા માટે? અમૃતત્વની ઈચ્છાથી, અમૃતત્વની ઈચ્છાથી, ઈશ્વર સાક્ષાત્કારની ઈચ્છાથી, અનંત સુખ, અનંત આનંદ માટે પ્રાપ્ત કરવાની ઈચ્છાથી શું કર્યું? જે વ્યક્તિ, જે ઇન્દ્રિય બહિર્મુખી છે, જે મન હંમેશા સ્વભાવથી જ બહિર્મુખી છે, એને અંતર્મુખી કરીને ધ્યાન કર્યું, અને આનાથી એ લોકોને આત્મ સાક્ષાત્કાર થયો. એટલા માટે આ ધ્યાન એ સ્વભાવથી જ મન ચંચળ હોવાને કારણે કઠિન છે. અને ઉદાહરણ પણ આપ્યું હતું સ્વામી વિવેકાનંદે કે કેવું કઠિન છે કે કહે છે હડકાયો વાંદરો. તો હડકાયો વાનર કેવો હોય? તો વાનરનો સ્વભાવ જ ચંચળ, સ્વભાવથી જ ચંચળ. હંમેશા કોઈ જગ્યાએ
બેસી ન શકે, ચૂપચાપ બેસી ન શકે, હંમેશા એ કુદાકૂદ કરે. તો સ્વામી વિવેકાનંદ સરખાવે છે આપણા મનને કે આપણા મન કેવું છે, એ હડકાયા વાનર જેવું છે, સ્વભાવથી ચંચળ છે. પણ પછી એ વાનરને કોઈકે દારૂ પાઈ લીધું, એટલા માટે એ વાનર વધુ જોરથી કુદાકૂદ કરવા માંડી ગયો. એમાં બાકી હતું તો એક વીછીએ ડંખ માર્યો, વીછી ડંખ માર્યા પછી કુદાકૂદ હજી વધુ ગઈ, અને બાકી હતું તો એક ભૂત એના માથા પર સવાર થઈ ગયું. હવે જુઓ વાનરની કુદાકૂદ. તો શ્રી સ્વામી વિવેકાનંદ કહે છે આપણું મન એવું જ છે, એક તો સ્વભાવથી જ ચંચળ છે, અને એના પછી ઈચ્છા રૂપે દારૂ ઢીંચો છે, મારે આમ કરવું છે, મારે આ કાર માટે અત્યારે કરવું છે, મારે આ મકાન બનાવવું છે, મારે આને કામ કરાવવું છે, અહીંયા નવી ઓફિસ ખોલવાની છે, આ કરું, કેટલી બધી જાતની ઈચ્છાઓ, એ ઈચ્છા રૂપે દારૂ ઢીંચી રાખી છે દિવસ રાત. આ દારૂ દિવસ રાત આપણે પાન કરીએ છીએ. અને પછી વીછી, ઈર્ષ્યા રૂપે વીછી ડંખ મારે છે, આ કેમ આગળ નીકળી ગયો, કેમ આને ત્યાં મારુતિ 1000 આવી ગઈ, મારે હવે 1000 લેવી પડશે, એ રિલેશન લેવી જ જોઈએ. આ ઈર્ષ્યા થાય છે, નાની નાની વાતોમાં ઈર્ષ્યા થાય છે, નામ યશ માટેની ઈર્ષ્યા થાય છે. આ ઈર્ષ્યા રૂપી વિષી ડંખ મારે છે તો મન વધુ ચંચળ થાય છે. અને પછી અહંકાર રૂપી જયારે ભૂત સવાર થાય છે, જાણતા નથી હું કોણ છું, આનું નામ અહંકાર. એ જયારે અહંકાર રૂપી ભૂત સવાર થાય તો મન વધુ ચંચળ થાય. અને આવા ચંચળ મનથી ધ્યાન કરવું સ્વાભાવિક રીતે જ બહુ કઠિન છે. અર્જુન જેવા માટે કઠિન હતું તો આપણા માટે સરળ થશે તો કોઈ ગેરંટી નથી. અર્જુન જેવો અર્જુન કહે છે ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવશ્ય દુષ્કરમ. હે પ્રભુ, આ તમે વાત તો કરી ધ્યાન કરવાની, પણ ધ્યાન કરવા માટે તો મનને પોતાના હાથમાં રાખવું પડે, પણ આ મનને વશમાં રાખવું તો હું બહુ જ કઠિન સમજુ છું. કેટલું કઠિન સમજુ છું? વાયુને મુઠ્ઠીમાં રાખવું હજુ સરળ છે, વાયુને મુઠ્ઠીમાં રાખી જ શકાય નહીં, પણ તેમ છતાં એ કદાચ શક્ય બને, પણ આ મનને વશ કરવું હજી વધારે અશક્ય માનું છું. અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન શું કહે છે? શ્રી કૃષ્ણ એમ નથી કહેતા, બાયોલોજીની વાત કરે છે કાયરતામાં, જેમ દ્વિતીય અધ્યાયમાં કહ્યું, જયારે શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન કહે છે હું યુદ્ધ નહીં કરું, મને ડર લાગે છે, મને મારું ગાંડી સરકી જાય છે, આ બધા સગાવાલા ઉપર કેવી રીતે હું શસ્ત્રુગામીશ, નહીં હું ધ્યાન નહીં કરું, હું યુદ્ધ નહીં કરું. અને આવી રીતે યુદ્ધ નહીં કરવું એવી જાતની વાત કરે છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે ઉતસ્વાકશમલમિદમ વિસ્મય સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિકરમ અર્જુન ક્લૈબ્યમ માસ્મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્ધતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ તત્વોતે સપરંત બહુતા. આ નિર્બળતા, આ દુર્બળતા, આ કાપુષ્ઠતા, આ કાયરતા તને શોભા નથી દેતી. ક્લૈબ્યમ બહુ જ આક્રોશ શબ્દ વાપરે છે. બાયલોથામાં કહે છે, બાયલોથામાં ક્લૈબ્યમ માસ્મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્ધતે, આ તને શોભા નથી દેતું. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ, હૃદયની તુચ્છ દુર્બળતાને ત્યાગી અને ઉભો થા, યુદ્ધ કરવા લાગી જા. અને જયારે અર્જુન કહે છે ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહ મને વાયોશ્વ દુષ્કૃમ. હે પ્રભુ, આ ધ્યાન, આ મનને વશ કરવું એ અત્યંત કઠિન સમજુ છું. ત્યારે ભગવાન નથી કહેતા બાયલા થઈ વાત કરમાં, કાયરથામાં આ શું બાયલા જેવી વાત કરે છે? નહીં. શું કહે છે? શ્રી કૃષ્ણ ભગવાન પણ સ્વીકાર કરે છે અસંશય મહાબાહુ મનો દુર્નિગ્રહમ ચલમ. તારી વાત સાવ સાચી છે અર્જુન, આ મનને અસંશય, એ વાતમાં કોઈ શંકા નથી કે આ મન જે ચંચળ છે એને વશ કરવું અત્યંત કઠિન છે. શ્રી કૃષ્ણ ભગવાન પણ સ્વીકાર કરે છે. અને આજકાલના મોડર્ન લોકો શું કહે છે? આ ધ્યાન કરવું અત્યંત સરળ છે. ધ્યાન નહીં, ધ્યાન પછીની સ્ટેજ છે સમાધિ. એ સમાધિ અત્યંત સહજ છે. $35 આપો, તમને ઇન્સ્ટન્ટ સમાધિ આપી દેશું, ઇન્સ્ટન્ટ કોફીની જેમ. આ આજકાલના મોડર્ન લોકો. શ્રી કૃષ્ણ ભગવાન ખોટા થઈ ગયા, સ્વામી વિવેકાનંદ ખોટા થઈ ગયા, રામકૃષ્ણ દેવ ખોટા થઈ ગયા. આ બધા ગાંડા હતા, કહેતા હતા કે ના ધ્યાન કરવું બહુ કઠિન છે. અરે એમાં કઠિન શું છે? સમાધિ. અત્યારે તમને સમાધિ અપાવી દે, ઇન્સ્ટન્ટ સમાધિ આપી દે, બસ $35 આપી દો, દુકાન ખોલી છે બધી. માઇન્ડ બિઝનેસ ઇઝ ધ મોસ્ટ ફ્લોરિશિંગ બિઝનેસ. આજકાલ વિશેષ કરીને વિદેશમાં આ મનનો બિઝનેસ એટલો ચાલ્યો છે અને એટલા લોકો આ ખરાબ રીતે માર્ગદર્શન કરી રહ્યા છે ધ્યાનના દુરુપયોગ કેવી રીતે થઈ શકે, બીજા કોઈને મારી નાખવા માટે થઈને કેવી રીતે ધ્યાનનો તમે ઉપયોગ કરી શકો, બીજાના બિઝનેસને કટફોટ પોલિસી માટે તમે કેવી રીતે ઇમેજિનેશનને ડ્રાઈવ કરી અને પોતાના ધ્યાન કરી શકો. ધ્યાનના જે દુરુપયોગ એ પ્રારંભ કર્યો છે. અને પછી આવી રીતે સમાધિ, એ ઇન્સ્ટન્ટ સમાધિના નામે લોકોને છેતરવાનું શરૂ કરી દીધું છે. એકદમ છેતરવાનું માઇન્ડ બિઝનેસ, ખૂબ ખરાબ બિઝનેસ એ આવી ગયો છે.
તો કહે છે ઇન્સ્ટન્ટ સમાધિની વાત કરે છે. પતંજલિ કહે છે સતુ દીર્ઘકાળ નિરંતર સત્કારા સેવિતો દૃઢભૂમિ. દીર્ઘકાળ સુધી નિરંતર દીર્ઘકાળ સુધી સાધના કરવી પડશે, ત્યારે માંડ આ ધ્યાનમાં મન લાગશે. અને મોડર્ન આપણા ગુરુઓ શું કહે છે, અરે ધ્યાન તો વાત જવા દો, સમાધિ તમને ઇન્સ્ટન્ટ અપાવી દો. એ વાતમાં કોઈ માલ નથી. જે લોકોએ ખરેખર ધ્યાન કરવાનો પ્રયત્ન કર્યો છે અને જે ધ્યાનનો ઉપયોગ આધ્યાત્મિક સાધના કરવા માટે માંગે છે. શ્રી રામકૃષ્ણ દેવને પૂછે છે માસ્ટર મહાશય, ઈશ્વરમાં કેવી રીતે મન જાય? આપણે જયારે અહીંયા ધ્યાનની વાત કરી રહ્યા છીએ એ ફિઝિકલ હેલ્થ માટે નહીં, ઠીક છે, ફિઝિકલ હેલ્થ માટે પણ એનાથી ઉપયોગ થાય છે એવું એ નથી, એ બાય પ્રોડક્ટ છે. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પણ કહે છે ધ્યાન ધર્મની સાધનામાં કે જો તમે ધ્યાન કરશો તો શારીરિક સ્વાસ્થ્ય પણ સારું થશે, પણ એ ઉદ્દેશ્ય નથી. આજકાલ તો ધ્યાન કરાવે છે શારીરિક સ્વાસ્થ્ય માટે, ક્વોન્ટમ હિલિંગ, ધ એગલેસ બોડી ને ટાઈમલેસ માઇન્ડ, કેટલા બધા જાતના પુસ્તકો પ્રકાશિત થયા છે કે એનાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે, હાર્ટ એટેક ઓછું થાય છે, ઠીક છે, એના માટે ધ્યાનનો ઉપયોગ કરો. રિલેક્સેશન રિસ્પોન્સ ડોક્ટર હર્બર્ટ બેન્સન પુસ્તક પ્રકાશિત કર્યું છે. તો ઘણા બધા ડોક્ટર્સ હવે આ મેડિટેશન એ પ્રિસ્ક્રાઇબ કરે છે, રેગ્યુલર મેડિટેશન. શેના માટે? હાર્ટ પ્રોબ્લેમ હોય, બાયપાસ સર્જરી કરવાની હોય તો બાયપાસ સર્જરીને બાયપાસ કરવા માટે. અને ખરેખર કેટલાય લોકોને એવી રીતે ધ્યાન કરવાથી હાર્ટનો પ્રોબ્લેમ ઓછો થઈ ગયો, બ્લડ પ્રેશર ઓછું થઈ ગયું, બાયપાસ સર્જરી બાયપાસ કરી નાખી. ઠીક છે, એ પણ એનો ઉપયોગ છે. પણ અહીંયા શ્રી રામકૃષ્ણ શેના માટે કહે છે? ઈશ્વરમાં કેવી રીતે મન જાય, એ સચ્ચિદાનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય એની આપણે વાત કરીએ છીએ. શારીરિક સ્વાસ્થ્યને બાય પ્રોડક્ટ રૂપે તો મળશે જ, જે લોકો શાસ્ત્ર કરશે, પણ એ ઉદ્દેશ્ય નથી. તો કેટલાક સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ઘણી બધી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશનમાં, મોટી મોટી કંપનીઓમાં ધ્યાન કમ્પલસરી કરી નાખ્યું, સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે, તણાવ ઓછો કરવા માટે થઈને, ટેન્શન ઓછું કરવા માટે, તો એ પણ એનો લાભ છે. પણ આ બધો ઉદ્દેશ્ય નથી, આ બધા બાય પ્રોડક્ટ છે. પણ જે એ ધ્યાન માટે નિરંતર અભ્યાસ કરવો પડશે. સતુ દીર્ઘકાળ નિરંતર સત્કારા સેવિતો દૃઢભૂમિ, આમ પતંજલિ કહે છે. કારણ કે ધ્યાન ઇઝ નેક્સ્ટ ઓનલી ટુ સમાધિ. સ્વામી બ્રહ્માજી મહારાજ કહે છે ધ્યાન ધર્મની સાધના, બહુ સુંદર પુસ્તક છે, ઇટર્નલ કમ્પેનિયનનો અનુવાદ. એમાં સ્વામી બ્રહ્માજી મહારાજ કહે છે ડુ યુ થિંક ઇટ ઇઝ ઇઝી? કોઈ ભક્તે કહ્યું કે ધ્યાન તો બહુ કઠિન લાગે છે. તો કે ધ્યાન કરવું તમે શું સરળ માનો છો? ધ્યાન ઇઝ નેક્સ્ટ ઓનલી ટુ સમાધિ. એ સમાધિની નજીકની સ્થિતિ છે, એને પહોંચતા વાર લાગશે. આપણે જેને ધ્યાન કહે છે ખરેખર એ ધ્યાન નથી. આપણે કહે છે અમે લોકો ધ્યાન કર્યું, એ ધ્યાન નથી કર્યું, એ તો પ્રત્યાહારની સ્થિતિ છે. ધ્યાન એ તો સપ્તમ સોપાન છે. પતંજલિ યોગ સૂત્રમાં કહ્યું છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને પછી સમાધિ, અષ્ટમ સોપાન. સપ્તમ સોપાન છે ધ્યાન. પણ એની પહેલા ધારણા, એની પહેલા પ્રત્યાહાર, એની પહેલા પ્રાણાયામ, એની પહેલા આસન, એની પહેલા યમ અને નિયમ. યમ નિયમ એટલે શું? યમ એટલે 5 પ્રકારના જીવનમાં મૂલ્યોને પ્રતિસ્થાપન કરવા. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, આ 5 યમ. અને નિયમ શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, આ 5 છે નિયમ. જયારે યમ નિયમની વાત કરી છે, હા સ્વામીજી એ આજના જમાનામાં ચાલે, સત્યનું પાલન નહીં થઈ શકે, એ થઈ શક્ય જ નથી. સત્યનું પાલન જે અષ્ટમ સોપાનના પ્રથમ સોપાનનું પ્રથમ આવશ્યક વાસ્તુ છે, સત્યનું પાલન, એ સ્વામીજી એને ભૂલી જાઓ, એ તમે નહીં સમજો. આજકાલના સમાજમાં સત્યનું પાલન શક્ય નથી, એ તો ઇમ્પ્રેક્ટિકલ થઈ ગયું, એ વ્યવહારિક નથી. બીજું કઈ બોલો તો આ તો પેલું છે. તો સત્યનું પાલન શક્ય નથી. અહિંસાનો અર્થ અહિંસા તમે કરીએ જ છે. અમે ક્યાં કોઈનું મર્ડર કર્યું? કોઈ દિવસ નથી કર્યું. કરાયું છે પણ કોઈ દિવસ કર્યું નથી પોતાના હાથેથી. અને મર્ડર ન પણ કરાયું હોય તો હિંસા, દરરોજ આપણા મોઢામાંથી કેટલી મોટી બંદૂકની ગોળીની જેમ શબ્દો નીકળે છે અને કેટલાના હૃદયને આપણે આઘાત આપીએ છીએ, એ પણ અહિંસા છે, એ પણ હિંસા છે. એ હિંસા તો દરરોજ આપણે આચરણ કરીએ છીએ. જયારે આપણે ક્રોધમાં કેટલું બધું બોલીએ છીએ અને એનાથી કેટલા લોકોના મન ઉપર આપણે આઘાત કરીએ છીએ, એ પણ હિંસા છે. આપણે એમ સમજીએ હિંસા એટલે આપણે બંદૂક લઈને AK-47 લઈને કોઈને મારી નાખો એનું નામ હિંસા ના. શબ્દોની ગોળી દ્વારા પણ કોઈને આહત કરવું એ પણ હિંસા છે. એનો વિચાર કરીએ તો દરરોજ આપણે ગોળીબાર કરીએ છીએ.
કેટલો ગોળીબાર થતો હોય છે ક્રોધમાં. તો અહિંસા પણ શક્ય નથી, સત્યનું પાલન શક્ય નથી. અસ્તેય એટલે એ ચોરી ન કરવી. ચોરી તો મેં કરી જ નથી, ક્યાં કોઈ દિવસ ચોરી કરી? બ્લેક માર્કેટિંગ એ તો બધા કરે છે, એ કરીએ છીએ, એ અલગ વાત છે. ઇન્કમ ટેક્સની ચોરી કરી એ અલગ વાત છે, એ તો બધા કરે છે. બાકી અમે કોઈની ત્યાજીને ચોરી કરી આવ્યા નથી, કોઈની વસ્તુ ઉપાડી આવ્યા નથી. ગવર્મેન્ટની પ્રોપર્ટી તો આપણી પ્રોપર્ટી છે, ગવર્મેન્ટનો પૈસો તો આપણો પૈસો છે, એટલે એમાં ટેક્સમાં ચોરીમાં કઈ વાંધો નથી. એ બ્લેકના અને વ્હાઈટના બે ચોપડા રાખ્યા છે. તો ચોરી પણ શક્ય, ચોરી પણ બધી થઈ જ જાય છે. તો સત્યનું પાલન, આ સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અપરિગ્રહ, આ બધાનું પાલન બહુ કઠિન લાગે છે. આવી રીતે જોતા નિયમનું પાલન કઠિન લાગે છે. યમ નિયમ, આસન, પ્રાણાયામ તો છે જ કઠિન. અને પછી પ્રત્યાહાર. પ્રત્યાહારનો અર્થ છે મન જે ચારે તરફ ભટકતું એને વારંવાર પોતાના ઈષ્ટમાં અથવા પોતે જે પ્રત્યે પર ધ્યાન કરતા એના પરથી પાછું નિવષ્ટ કરવું. આપણે જયારે ધ્યાન કરતા ત્યારે પ્રત્યાહારની સ્થિતિ હોય છે. ધ્યાન કરવા બેઠા, આંખ બંધ કરીને, મન ગયું બીજે ગયા, પાછું પકડીને આપણે ઈષ્ટના ચરણોમાં લેવા, વળી પાછું ભાગી ગયું ન્યુયોર્ક, વળી પાછું પકડીને લાવ્યા, વળી પાછું ગયું બંબઈ, વળી પાછું લઈને આવ્યા. આવી રીતે મન ચારે તરફ જાય એને પાછું પકડીને લાવવું, આવો પ્રયત્ન કરવો, એનું નામ છે પ્રત્યાહાર. અને પછી જ્યારે 12 સેકન્ડ સુધી કોઈ પણ જગ્યાએ ગયા વગર કન્ટિન્યુઅસલી એક જ જગ્યાએ એક જ પ્રત્યય પર મન સ્થિર રહે, તેનું નામ છે પ્રત્યય. અને 12 × 12 સેકન્ડ, 144 સેકન્ડ સુધી એક જ પ્રત્યય તરફ કોઈ પણ એક ક્ષણના પણ વિક્ષેપ વગર જો એક જ પ્રત્યય પર રહે, એનું નામ છે ધારણા. અને 12 × 12 આવી રીતે લગભગ અડધી કલાક સુધી એક પણ ક્ષણ ક્યાંય પણ મન ન જાય અને કન્ટિન્યુઅસલી એક જ એ પ્રત્યય પર રહે, એનું નામ છે સમાધિ. પહેલા પ્રત્યાહાર, 12 સેકન્ડ સુધી રહેવું એક જ જગ્યાએ, એનું નામ છે ધારણા. અને એ ધારણા 12 × 12 સેકન્ડ થયું, 144 સેકન્ડ સુધી રહ્યું, એનું નામ છે ધ્યાન. લગભગ 2.5 મિનિટ સુધી એક જ પ્રત્યય પર જાય તો કહી શકે કે હા મેં આજે ધ્યાન કર્યું. અને પછી આવી રીતે 12 × 12 144 સેકન્ડ, લગભગ અડધી કલાક સુધી એક જ પ્રત્યય તરફ વગર વિક્ષેપે મન જાય, એનું નામ છે સમાધિ. અને પછી સમાધિના પણ ઘણા ભેદ છે. સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ, સવિતર્ક સમાધિ, નિર્વિતર્ક સમાધિ, એ બધા સમાધિના ભેદ પતંજલિ આપે છે. તો એ સમાધિ તો બહુ ઊંચી સ્થિતિ છે, તો ધ્યાન પણ ઉચ્ચ સ્થિતિ છે. આપણે ધારણા અત્યારે કરીએ છીએ તો પ્રત્યાહાર કરીએ છીએ, ધીરે ધીરે આગળ વધવાનું છે. પણ જ્યારે એવી રીતે આપણે આગળ વધીએ છીએ તો આપણા માટે આ મનમાં ધ્યાન કરવું, કે ગમે ત્યારે બેઠાને ધ્યાન થઈ ગયું, જેમ સ્વામી વિવેકાનંદ થતું હતું, એ ધ્યાન સિદ્ધની વાત કરી. ગમે ત્યાં ગયા, ત્યાં અમેરિકામાં છે, ટ્રામમાં બેઠા છે અને ધ્યાનમાં લાગી ગયા, તો જ્યાં ઉતરવાનું છે ત્યાં ઉતરવાને બદલે ટ્રામ આગળ નીકળી ગઈ અને છેલ્લું સ્ટેશન આવી ગયું. પછી કંડક્ટર પૂછે છે, બધા ઉતરી ગયા, હવે તો આ છેલ્લું સ્ટેશન આવી ગયું. પછી એને ઉઠાડીને કહે છે, સ્વામીજી તમારે જવું છે ક્યાં? કે મારે ક્યાં જવું? કે ક્યાં આવી ગયા, આ છેલ્લું સ્ટેશન આવ્યું. ઓહો, હવે શું કરવું? કે આ પાછી ટ્રામ જશે. એક વાર પછી એમાં જ બેઠા રહ્યો, પાછા ધ્યાનમાં, અને પછી પાછા આવતી વખતે ઉતરે છે. આવું ઘણી વાર બન્યું છે. એટલા સમાધિમાં, એટલા ધ્યાનમાં મગ્ન થઈ જાય છે સ્વામી. એમના માટે શક્ય હતું. સ્વામી શારદાનંદજી મહારાજનું આપણે ઉદાહરણ આપ્યું. ત્યાં ઉદ્બોધન ભવનમાં, માયરબાડી કલકત્તામાં, નીચે નાનકડી ઓડીમાં બેઠા છે દરવાન તરીકે, ઉપરમાં મા શારદા દેવી રહે છે. અને ત્યાં મા શારદાનો સંસાર, કેટલા સ્ત્રી ભક્તો છે. ગોલાપમાને તો હંમેશા કર્કશ અવાજે જોર જોરથી બોલવાની ટેવ, ખૂબ જોર જોરથી બોલતા. ગુલાબમાં બહુ જોર જોરથી બોલતા, વળતા, નાની નાની વાતો બધાને કંકાસ કરતા, વળતા. બહુ જ ઉચ્ચ સાધિકા હતા, પણ બધાની એક દરેક ગમે એટલો મહાપુરુષ હોય, મહાન સ્ત્રી હોય, એક દુર્ગુણ હોય જ છે. તો એમને આ જ એક હતું કે કોઈને પણ કર્કશ અવાજ વાત કરીને એ વઢે છે. આ તરફ નલિની દીદી છે, ભત્રીજી છે, રાધુ હંમેશા તોફાન કરે છે, રાધુની માં પગલીમાં એ હંમેશા રાડ કરે છે. કેટલા ભક્તો આવે છે અને આ બધાનો કંકાસ ચાલતો હોય છે, લડાઈ ઝઘડો ચાલતો હોય છે, અને માં સમજાવે છે એની વચ્ચે બેસીને. આવો એ સંસાર ઉપરમાં ચાલી રહ્યો છે, કેટલો ઘોંઘાટ થઈ રહ્યો છે. અને બાજુમાં
ત્યાં માછલીની ફિશ માર્કેટ છે અને ત્યાં બાજુમાં બધા માછીમારોના ઘર ને બધા છે અને બીજા લોકોના ઘર છે, એમાં એ લોકોનો પતિ પત્નીને ઝઘડા ચાલતા હોય અને વાસણોની ફેંકાફેંક ચાલતી હોય બાજુમાં જ. આ બધું આજુબાજુનું વાતાવરણ, અને એમાં સ્વામી શારદાનંદજી મહારાજ બેસીને ધ્યાન કરે છે. એમાં બેસીને રામકૃષ્ણ લીલા પ્રસંગ જેવો મહાન ગ્રંથ લખે છે. રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી એટલે બધા એડમિનિસ્ટ્રેશનના પ્રોબ્લેમ એની પાસે કોરસ્પોન્ડન્સ એ બધું ડિક્ટેશન કરાવવું એ બધું કરે છે. ત્યારે ભક્તો પૂછે, સ્વામીજી તમને ડિસ્ટર્બ નથી થતું? અહીંયા બેઠા છો, ચારે તરફ આટલો અવાજ, ઉપર આટલો અવાજ, અહીંયા આટલો અવાજ, અને આવું બધું તમારા આમાં તો મન એકાગ્ર કરવું પડે, તો કેવી રીતે થાય છે? જો એ વાત એમ છે, મેં મારા મને સમજાવી દીધું છે કે તારા મતલબની વાતો સાંભળવી, બાકી વાત સાંભળવી નહીં. બસ કેટલું સરળથી સમજાવી દીધું કે મેં મારા કાનને સમજાવી દીધું છે કે તારે છે ને મતલબની જ વાતો સાંભળવાની, બાકી વાતોને સ્ક્રીનિંગ કરી દીધું, એક ફિલ્ટર આપી દીધું, ફિલ્ટર. બસ બાકી બધું ફિલ્ટર થઈને એમાં એવું જ આવે છે કે જેને કામનું હોય, બાકી બધું ફિલ્ટર થઈને બહાર નીકળી જાય છે. અને હંમેશા એમને કોઈ જાત નથી. તે તો બહુ ઉચ્ચ સ્થિતિ છે. આપણી સ્થિતિ આવી અત્યારે નથી. ગુરુદાસ મહારાજની વાત આપણે કરી હતી. સ્વામી તુર્યાનંદજી મહારાજ એવા ધ્યાન સિદ્ધ હતા કે દરેકે દરેક કાર્ય કરતી વખતે પણ એમનું મન એ ધ્યાનસ્થ અવસ્થામાં રહે છે. જેમ ઝેન મેડિટેશન છે ને, વર્ક વાઇલ યુ મેડિટેટ એન્ડ મેડિટેટ વાઇલ યુ વર્ક, એ તો બહુ ઉચ્ચ સ્થિતિ છે. તો એ સ્વામી તુર્યાનંદજી મહારાજને ગુરુદાસ મહારાજ સ્વામી અતુલાનંદજી પછીથી ગયા ત્યાં શાંતિ આશ્રમમાં. સ્વામી તુર્યાનંદજી મહારાજને પૂછે છે, ત્યાં ગયા છે તો કેટલું બધું કામ કરવાનું હોય, પાણી લાવવાનું હોય કેટલા કિલોમીટર દૂરથી, ઘોડામાં પાણી લાવવાનું હોય, પાણી નહીં, કોઈ જાતની વ્યવસ્થા નહીં, હાથેથી બધી કેબિન બનાવવાની, લાકડા કાપી કાપીને મકાન બનાવવાનું, રસોઈ બનાવવાની, વાસણ બનાવવાની, કેટલું બધું કામ. ક્યાં જંગલમાં કોઈ કરતા કોઈ સ્થિતિ નથી. રેલવે સ્ટેશન કેટલા માઇલ દૂર, કોઈ વસ્તી નથી. એ 12 જણા ફક્ત, અને સ્વામી તુર્યાનંદજી હાથેથી બધું કામ કરવું પડે. તો સવારથી સાંજ સુધી કામમાં નીકળી જાય. એટલે ગુરુદાસ મહારાજ એકવાર ખેદ પ્રકટ કરતા કે આપણે અહીંયા આવ્યા તો ધ્યાન કરવા માટે, દિવસ આખો તો કામમાં ચાલ્યો જાય છે, આમાં આપણે શું સાધના કરશું? ત્યારે તુર્યાનંદજી મહારાજ કહ્યું, માય ડિયર બોય, ધ લાઈફ ઓફ એ સાધકા ઇઝ વન ઓફ કન્ટિન્યુઅસ મેડિટેશન. એક સાધકનું જીવન છે એ નિરંતર ધ્યાનનું જીવન છે. ખરેખર દરેકે દરેક કાર્ય એ ધ્યાનમાં પરિણત થઈ જાય છે, અને આ જ આદર્શ છે. પણ એ આદર્શને પહોંચતા આપણે વાર લાગશે કે દરેકે દરેક કાર્ય વખતે પણ આપણને ધ્યાનની જે સ્થિતિ, પ્રશાંતતા, પ્રગાઢ જે પ્રશાંતિની અવસ્થા આપણને રહેશે. પણ એ ઉચ્ચ સ્થિતિ છે. સ્વામી વિવેકાનંદ કહે છે આદર્શ આ જ છે, આઈડિયલ આ જ છે. આદર્શ આ જ છે કે જ્યારે તમે બજારની, માર્કેટની વચ્ચે હો ત્યારે પણ તમે અત્યંત પ્રશાંત અવસ્થામાં હો, અને જ્યારે હિમાલયની પ્રશાંત સ્થિતિમાં હો ત્યારે પણ તમે ખૂબ એક્ટિવ હો, ખૂબ સક્રિય હો. એવી સ્થિતિ આવશે. The ideal man is he who in the intensest activity finds intense solitude and amidst intense solitude finds intense activity. આ સ્વામીજી કહે છે આદર્શ છે કે યોગી, ખરેખર યોગી કોણ કહેવાય? કે જે નિર્જનમાં પણ જેનું મન અત્યંત સક્રિય છે, અને જ્યારે માર્કેટની અંદર છે, બજારમાં છે, ઘોંઘાટમાં પણ એનું મન અત્યંત શાંત છે. પણ એ તો ઉચ્ચ સ્થિતિની વાત છે. જે મોટા ભાગના આપણે લોકો છીએ, આપણને શરૂઆતમાં બાહ્ય વાતાવરણ બહુ અસર કરે છે. માં શારદા દેવી જ્યારે બનારસ ગયા ત્યારે ત્યાં એમને જે મકાન રહેવા માટે આપ્યું હતું, 1905ની વાત છે, અને મકાન જોતા છે, હા કેટલું વિશાળ મકાન. અને પછી માં શારદા દેવી બહુ સુંદર વાત કરી, વિશાળ જગ્યામાં રહેવાથી મન પણ વિશાળ થાય છે, શાંત જગ્યામાં રહેવાથી મન પણ શાંત થાય છે. તો એ સ્થળનું મહત્વ છે, એન્વાયરમેન્ટનું મહત્વ છે. ત્યાં બર્કલે યુનિવર્સિટીમાં એ લોકો એક્સપેરિમેન્ટ્સ કર્યા કે બાહ્ય વાતાવરણની મન પર શું અસર પડે છે. ત્યાં ન્યુરો સાયકેટ્રિસ્ટ, ન્યુરો બાયોલોજિસ્ટ છે, તો એ લોકોએ કર્યું, બર્કલે યુનિવર્સિટીમાં એક્સપેરિમેન્ટ્સ કરીને જોયું કે 2 પ્રકારના ન્યુરો ટ્રાન્સમીટર એ આપણા મનની જે પ્રશાંતતા છે એના ઉપર ખૂબ અસર કરે છે. એ 2 ન્યુરો ટ્રાન્સમીટરનું નામ છે સિરોટોનિન અને મોર્ફિન. આ 2 પ્રકારના ન્યુરો ટ્રાન્સમીટર અને એગ્રેશન, આપણા મનમાં જે ઉશ્કેરાટ આપણે અનુભવીએ છીએ, પ્રશાંતતા અનુભવીએ છીએ, એની સાથે એને લિંક રહેલી છે. અને ડોક્ટર ગુડવિન એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ અમેરિકા એના મહાન ડોક્ટર છે, અને એમણે રિસર્ચ કરીને જોયું, અત્યાર સુધી એમ માનતા હતા કે આ જે ન્યુરો ટ્રાન્સમીટર છે દે આર જેનેટિક ઇન નેચર, એ જન્મજાત છે, જન્મજાત જેનેટિક છે, સિરોટોનિન અને મોર્ફિન. અને એમણે કહ્યું નહીં, બાહ્ય વાતાવરણની પણ એના પર અસર પડે છે, અને આવી રીતે ન્યુરો ટ્રાન્સમીટર્સ બદલાવી શકાય છે, અને પ્રશાંતતાની એના ઉપર અસર પડે છે.
આ નવી રિસર્ચ કરીને એમણે જોયું. અને એટલા માટે બાહ્ય વાત, અને એ લોકોએ એક્સપેરિમેન્ટ્સ કર્યા. કેટલાક ઉંદરોને પાંજરામાં પૂર્યા, અને પાંજરામાં પૂર્યા 50, 60, 100 એક જ પાંજરામાં. 100 ઉંદર જ્યાં સુધી ત્યાં સુધી વાંધો નહીં આવ્યો. પછી 100 ને બદલે જયારે વસ્તી 150 ની થઈ ત્યારે વાંદરા તે ઉંદર એકબીજાને કરડવા માંડી ગયા અને ઉશ્કેરાટ અનુભવ માંડી ગયા. વાતાવરણની અસર એવી થાય, બહુ ડેન્સ થઈ ગયા. તમે જાઓ કલકત્તામાં, અહીંયા તો બધા લોકો શાંત છે, પણ કલકત્તામાં તમે જાઓ તમને ખબર પડશે ઓટોમેટિકલી. ત્યાં બસમાં, ટ્રામમાં જનસંખ્યા વધારે છે, 1 કરોડથી વધારે વસ્તી વધી ગઈ છે. તમે ટ્રામમાં ને બસમાં જાઓ તો ખબર પડે, એટલી બધી ભીડ, એટલી બધી ગર્દી, એકવાર ઠાસેલા, અને પાછી ગરમી, ઉપરનો પારો ચડેલો, સૂર્યનો પારો ચડેલો, અને આટલી બધી જે ડેન્સ, એટલે બધા ભરેલા. જરાક નાનકડી કોણે વાગે એમાં કી ક્વેશ્ચન, આપની કી ક્વેશ્ચન, આપ મારે તળાવ માર શરૂ થઈ ગઈ. એકદમ આપણે બાજુમાં બેઠો છે, કાંઈક થોડીક વાત ફટાફટ મારવાનું શરૂ થઈ ગયું, મારામારી શરૂ. કેમ? એક નાનકડી કોણી વાગે એમાં તો આટલી બધી વાતચીત, અને આ જોર જોરથી બોલે, પછી આ જોર જોરથી બોલે. કેમ? કારણ કે પહેલેથી પારો બધાને ચડેલો જ હતો. આટલી બધી ડેન્સ, આટલી બધી વાતાવરણમાં એક તો એમસથી જનસંખ્યા વધારે, એમાં પાછા ટ્રામમાં 50 લોકો બેસવાના હોય એને બદલે 500 લોકો જો બેસે, ઉપર ચડે, છાપરા ઉપર ચડે, બહાર ટીંગાયેલા હોય, આટલી બધી એમાં ગરમી ને એમાં આટલા બધા હોય, એટલે પહેલેથી પારો ચડેલો હોય. પછી એમાં થોડી કોણી અડી જાય ને બસ, પછી આ કે તમે કેમ આવ્યો, કે તેમ આડી, તો કે આ કીધું, તને કોણે કીધું, તને ચડવાનું કોણે કીધું, તો પછી બધી વાતચીત, આ ઝઘડો શરૂ થઈ. તો આ લોકો બાહ્ય વાતાવરણની, બાહ્ય વાતાવરણ જો શાંત હોય તો એની અસર પડે છે. એટલા માટે યોગી મુનિઓ, ઋષિ મુનિઓ વનમાં ચાલ્યા જતા ધ્યાન કરવા માટે થઈને. એટલા માટે શ્રી રામકૃષ્ણ કહે છે ધ્યાન કરવું મનમાં, વનમાં અને ખૂણામાં. મનમાં ધ્યાન સર્વશ્રેષ્ઠ છે, પણ આપણા માટે એ સ્થિતિ હજી આવી નથી કે ગમે તે અવસ્થામાં મનમાં આપણે ધ્યાન કરી શકીએ. તો બીજું શ્રેષ્ઠ શું ઉપાય છે? વનમાં. એટલા માટે શ્રી રામકૃષ્ણ કહે છે વચમાં નિર્જનમાં જવું જોઈએ. જો હંમેશા નિર્જનમાં જઈ શકો તો બહુ સારું, પણ કેટલા લોકો વનમાં જઈ શકે, વનમાં રહી શકે? વનમાં રહેવું એ બહુ જ કઠિન છે. એટલા માટે શ્રી રામકૃષ્ણ પ્રેક્ટિકલ સમાધાન આપે છે કે વચમાં તમે કમસે કમ નિર્જનમાં જાઓ. તો દર વર્ષે 1 મહિના જઈ શકો ઠીક છે, નહીં તો 15 દિવસ માટે જાઓ, 15 દિવસ 3 દિવસ માટે જાઓ, છેવટે 1 દિવસ માટે જાઓ, પણ ઘરની બહાર, ઘરમાં રહીને નહીં. જે આપણા સગાવાળો છે એનાથી દૂર, તો તમને ખબર પડે આપણું અટેચમેન્ટ કેટલું છે. અને નિર્જનમાં જાઓ કે જે શાંત પ્રકૃતિ, પ્રાકૃતિક વાતાવરણ શાંત હોય, અવાજ ઓછો હોય, નોઇસ ઓછો હોય. અત્યારે નોઇસ પોલ્યુશન પણ ઘણું છે. ઘણા લોકો કહે છે સ્વામીજી ધ્યાન કરવા બેસી છે, પણ આજુબાજુ એટલો અવાજ ચાલતો હોય, આ તરફ બાજુના ઓરડામાં ઓલા લોકો ટીવી જોતા હોય, આ તરફ આ કંકાસ ચાલતો હોય, બહારમાં શેરીમાં આટલો અવાજ થતો હોય, છોકરાઓ કેવી રીતે કરવું? બહુ મુશ્કેલ છે. બધી જગ્યાએ વસ્તી બહુ વધી ગઈ છે, પણ એનો પણ સોલ્યુશન છે. બ્રાહ્મ મુહૂર્તમાં ફોર્ચ્યુનેટલી મોટા ભાગના સાંસારિક લોકો, મોટા ભાગના લોકોને રાતના મોડે સુધી જાગવાની ટેવ હોય છે અને સવારના મોડેથી ઉઠવાની ટેવ છે. એ લોકો માટે ભલે ખરાબ હોય, પણ આપણા માટે બહુ સારું છે. સાધકો માટે આ એક પોઝિટિવ પોઈન્ટ છે કે જેટલા લોકો સાંસારિક બુદ્ધિવાળા છે, જે લોકોને સંસારમાં બહુ રસ, સંસારના મોજ મજામાં બહુ રસ પડે છે, એ લોકો, મોટા ભાગના લોકોને વહેલા ઉઠવાની ટેવ નથી હોતી. એ લોકો લેટ રાઇઝર્સ હોય છે. એટલે શું છે કે એ લોકો સવારના વહેલા ઉઠે તો સવારના પોરમાં 5 વાગ્યામાં ટીવી અને રેડિયો ચલાવે ને, એટલા માટે રાતના ભલે એ લોકો 1 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી વગાડતા, આપણે વહેલા સુઈ જઈએ, અને સવારના આપણે વહેલા ઉઠી, એ લોકો ઉઠે એની પહેલા ધ્યાન પતાવી લે. ઘણા સ્ટુડન્ટ્સ મને લખે કે શું કરીએ, હોસ્ટેલમાં રહીએ છીએ અને એટલો અવાજ કરે, આ લોકો હંમેશા ગપાટા કરે, એવી બધી વાતો કરે, શું કરવું? એ લોકો ઉઠે એની પહેલા ઉઠી જાઓ, કોઈને ખબર નહીં પડે. અને પછી ધ્યાન કરવા બેસો તો પાછા કટાક્ષ કરે, વ્યંગ કરે, બહુ મોટો સાધુ થવા આવ્યો છે, આમ તેમ. એ બધી કઈ જરૂર નથી, કોઈને બતાવવાની જરૂર નથી. એ લોકો ઉઠે એની પહેલા તમે ધ્યાન પતાવી લો, બસ. તો પણ જ્યારે પ્રકૃતિ શાંત હોય, રાતના, મોડી રાતના કે સવારના વહેલા પરોઢીએ, ત્યારે ધ્યાન કરવાથી આ એક વિકલ્પ છે. વનમાં જઈ શકીએ, બહુ જ સરસ. વનમાં તો એકદમ પ્રકૃતિ શાંત હોય, નોઇઝ પોલ્યુશન પણ નથી, પ્રકૃતિ શાંત છે, વાતાવરણની અસર પડે છે, અને એનાથી આપણને બહુ જ ફાયદો થાય છે. પણ જ્યારે એ શક્ય નથી તો શું કરવું? અને પછી કહે છે અવારનવાર, તો ઠીક છે, હંમેશા નથી જઈ શકતા, વનમાં ન જઈ શકે, બધાને ગૃહસ્થ આશ્રમમાં છે, લોકો તો વનમાં નહીં જઈ શકે. આજકાલ તો સંન્યાસીઓને પણ સ્વામી વિવેકાનંદે કહી દીધું સમાજમાં રહીને સેવા કરવી પડશે. અમે લોકો પણ વનમાં નથી રહી શકતા. બીજો વિકલ્પ આપે છે શ્રી રામકૃષ્ણ, વચમાં જવું, અવારનવાર વનમાં જવું. અવારનવાર વનમાં જવાથી પણ
આ થોડું કમ્પન્સેટ થઈ જશે, મન સારું રહેશે, ધ્યાન કરવાથી એમાંથી ધ્યાન કરવા માટે મન તત્પર થશે. પણ એ અવારનવાર મનમાં જવા માટે પણ કેટલાક લોકો તત્પર નથી. માયાવતી અમારે તે બહુ સુંદર આશ્રમ છે હિમાલયમાં, 6,500 ફીટ હાઈટ પર, આખો નાખો પહાડ સ્વામી વિવેકાનંદે ખરીદી લીધો તો. જંગલ, ગાઢ જંગલ, આવું ગાઢ જંગલ ક્યાંય નહીં મળે, કારણ કે એક પણ ઝાડ અમે કાપવા દેતા નથી. ત્યાં સાંજના ભાગમાં આશ્રમમાંથી ક્યારેક ક્યારેક વાઘ નીકળે છે. હમણાં થોડા દિવસ પહેલા ત્યાં ગાય ઉપાડી ગયો, ત્યાં એક વાઘ આવીને. એટલું ગાઢ જંગલ, એટલું હાઈટમાં, એકદમ એકલવાયું, અને શું વાતાવરણ, એકદમ શાંત. દિવસના ભાગમાં તમે પોતાના હૃદયના ધબકારા સાંભળી શકો. વિચાર કરો, દિવસના ભાગમાં. રાતની તો વાત જ જવા દો, નિસ્તબ્ધ વાતાવરણ. ત્યાં ધ્યાન કરવા માટે સર્વશ્રેષ્ઠ. એટલા માટે અમે લોકો કહ્યું ત્યાંનું વાતાવરણ નોઇઝ પોલ્યુશન ન થાય, એટલા માટે ત્યાં એકદમ શરૂઆતમાં બોર્ડમાં લગાડે. ત્યાં કેટલા બધા વિઝિટર્સ આવે છે આખા વર્લ્ડથી, કે સ્વામી વિવેકાનંદે જે માયાવતીની સ્થાપના કરી એ માયાવતી આશ્રમ અમારે જોવો છે, એટલે જોવા માટે ત્યાં ના આવે. પણ ત્યાં નાનકડું ગેસ્ટ હાઉસ, 3 દિવસથી વધારે રહેવાનો મળે, એટલે 3 દિવસ માટે આવે. ક્યાં ક્યાં દૂર દૂરથી આવે વિઝિટર, તો ઘણા આવે છે. અને બીજું કોઈ જગ્યા જ નથી, આજુબાજુ છે 10 કિલોમીટર દૂર, નીચે 10 કિલોમીટર નીચે જવું પડે પહાડની નીચે, ત્યારે લોહાઘાટ આવે. ત્યાંથી ઉપર 10 કિલોમીટર સુધી કોઈ વસ્તી નહીં, એકદમ નિર્જન. તો કોઈ રહેવાની બીજી વ્યવસ્થા તો છે જ નહીં. તો એ લોકો આવે ગેસ્ટ હાઉસ. મોટા બોર્ડમાં લખી દીધું છે શરૂઆતમાં જ કે આ નિર્જન જગ્યાનું વાતાવરણ તમારે કલુષિત કરવું નહીં, ઘોંઘાટ કરવો નહીં, શાંત રહેવું, ટેપ રેકોર્ડર, રેડિયો, ટ્રાન્ઝિસ્ટર વગાડવું એ વર્જ્ય છે, આ બધું લખી લીધું છે. તો કેટલાક ભક્તો આવે મુંબઈ, કલકત્તા, મોટા મોટા શહેરવાળા, ન્યુયોર્ક, લંડન, સ્વામી હાઉ ટુ લીવ વિધાઉટ ટેપ રેકોર્ડર, હાઉ ટુ લીવ વિધાઉટ રેડિયો. એટલે ઇમેજિનેશન કલ્પતું કે એક તો તમે આટલું વાતાવરણમાંથી બીક લાગે એવું છે, કોઈ જાતની કાંઈ સાવ સ્તબ્ધ, એમાં પાછું તમે કહો ટેપ રેકોર્ડ નહીં, રેડિયો નહીં, ટ્રાન્ઝિસ્ટર નહીં, તો હાઉ ટુ લીવ વિધાઉટ ઇટ. એ લોકો શક્ય જ નથી, એ લોકો માટે ઇમેજિનેશન નથી કરી શકતા કે એના વગર રહી શકાય, ઘોંઘાટ વગર રહી શકાય. એટલો બધા ઘોંઘાટથી સહજ, એટલે બધે એટલા એ ટેવાઈ ગયા છે કે નિસ્તબ્ધતામાં એ લોકોને ડર લાગે છે, નિસ્તબ્ધતાથી એ લોકોને ડર લાગે છે. આટલું બધું શાંત વાતાવરણ સહન નથી કરી શકતા. પહેલા તો કે છે વાય ઓનલી 3 days, વી વોન્ટ ટુ લીવ ફોર 15 days. અને જ્યાં પહેલો દિવસ થાય કે ભાઈ ચાલો ભાગો રે ભાગો, ભાગો રે ભાગો, ક્યારે ભાગવાનું થશે, ક્યારેક બિફોર ટાઈમ ડિપાર્ચર થઈ જાય, નથી સહન કરતા એકલવાયુ વાતાવરણ. શ્રી રામકૃષ્ણ બહુ સુંદર વાર્તા કહેતા. બે બેનપણીઓ હતી. તો એકવાર એક બેનપણી આવી છે, એ માછલી વેચવા વાળી હતી, આયાછી શહેરમાં આવી છે. તો ત્યાં તો વાવાઝોડું આવી ગયું અચાનક, એટલે બધું બંધ. જેમ હમણાં હતું ને 3 નંબરનું સિગ્નલ આપી દીધું 28 તારીખે. તો વાવાઝોડું આવશે, સિગ્નલ છે, એટલે હવે તો કોઈ નાવ તો જશે નહીં, હવે સાંજના હવે પાછળ નથી ફરી શકાય, તો જવું ક્યાં? યાદ આવ્યું પોતાની બેનપણી છે ગામ શહેરમાં. તો એ બેનપણી એ માલણ હતી, ફૂલો વેચવાનો ધંધો કરતી હતી. એને ત્યાં ગઈ તો કે બેન આવી રીતે વાવાઝોડામાં સપડાઈ ગઈ છું, કે તું હા બહુ સુંદર, મને ખૂબ આનંદ થયો, આજે રાતના અહીંયા જ રોકાજે. અમસ્તી તો રોકાતી નથી, બહુ સારું થયું વાવાઝોડું આવ્યું, તો હવે રોકાઈ જાય રાતના સુવા માટે આપ્યું. હા, તો આખો ઘરમાં તો માલણને ત્યાં બધે ફૂલના ઢગલા હોય, ફૂલનો ઢગલો સરકાવી અને એક જગ્યા થોડી પથારી કરી દીધી, રાતના સુધી ઊંઘ ના આવે. કેટલી વાર આ પડખું ફેરવે છે, આ પડખું ફેરવે છે. પછી આને બેનપણી કીધું તને ઊંઘ નથી આવતી, એટલે આમ પડખે ફેરે છે. કોણ જાણે બેન, કોણ જાણે શું છે, ઊંઘ નથી આવતી. કે કેમ નથી આવતી, કઈ સમજણ નથી પડતી. પછી થોડી વાર પછી કે હા, આ તારે ફૂલોની ગંધ આવે છે એને કારણે નથી ઊંઘ આવતી મને લાગે છે, લાવ તો કામ કરું. બહાર એનો માછલીનું ટોપલું હતું, બહાર માછલીનું ટોપલું લાવી કોશિકા પાસે મૂક્યું, એમાં પાણી છાંટ્યું એટલે સરસ માછલીની સુગંધ આવી. એ સરસ માછલીની સુગંધ આવી અને પછી ઘસઘસાટ ઊંઘી ગઈ. શ્રી રામકૃષ્ણ કહે છે આપણું પણ એવું છે, માછલીની ગંધથી આપણે એટલા ટેવાઈ ગયા છીએ કે એના વગર રહી નથી શકતા. હવે ફૂલની સુગંધ આપણને સહન નથી થતી. નિર્જન વાતાવરણમાં જવાનું હોય, સરસ વાતાવરણ હોય, મંદિરમાં હોય, સત્સંગમાં જવાનું હોય, અસહ્ય લાગે છે કે સ્વામીજી આઈ કાન્ટ ટોલરેટ, નથી ટોલરેટ કરી શકતા, ખરેખર નથી ટોલરેટ કરી શકતા. એકદમ થરથર ધ્રુજવા માંડી જાય છે. એક બહુ ફેમસ ફિલ્મ મ્યુઝિશિયન, એ ખારમાં મુંબઈ આશ્રમ, એના પિતાજી બહુ આવતા હતા, તો એટલે એને પણ લઈને આવ્યા. અને ત્યાં મુંબઈ આશ્રમના મંદિરમાં ગયો ખારમાં, અને જતાની સાથે જેને ધૂણવા મળી ધૂણી, આઈ કાન્ટ ટોલરેટ, અને ભાગ્યો. એટલે વાતાવરણ સહન નથી, પવિત્ર વાતાવરણ સહન ન કરી શકે. જયારે ખૂબ અપવિત્ર એનો દેહ હોય તે પોતે રહી ન શકે,
નથી પવિત્ર એ વાતાવરણ સહન, પવિત્ર ગંધ સહન નથી કરી શકતા અને ભાગવાનું કરે છે, નથી સહન કરી શકતા. કેટલા લોકો જો આશ્રમમાં આવે તો એના મિત્રને કહે કે તું અંદર આવો દર્શન કરીને, અમે લોકો બહાર ઉભા છીએ, ગેટની અંદર ના આવે, નથી સહન કરી શકતા, અંદરનું વાતાવરણ સહન ન કરી શકે, અમે આવીએ છીએ. અને પછી દૂર થાય તો પાછો જોર દે તો રાડો પાડે, હવે તું અંદર આવીને બોલાવી છે ને કે ના અંદર હું નહીં આવું, અંદર મારાથી સહન નહીં થાય. એ વાતાવરણ, પવિત્ર વાતાવરણ સહન નથી થતું. આવું પણ થાય છે. તો માટલીની ગંધ વગર આપણને ચાલતું નથી. અવારનવાર એકાંતમાં જવું જોઈએ, પણ અવારનવાર એકાંતમાં જવાથી પણ આપણે સંસારની જે ગંધ છે, એટલી સંસારની ગંધ ટેવાઈ ગયા છે કે ત્યાં પણ આપણે વધારે ટકી નથી શકતા. તો જેટલું સહન થાય એટલું બહારનું પવિત્ર વાતાવરણ સહન કરવું. શ્રી રામકૃષ્ણ કહે છે જેટલું બની શકે એટલું સહન કરવું. એકદમથી તમને 3 દિવસ સહન નથી થતું સંસાર છોડવો, સંસારની ગંધ વગર નથી રહી શકતા, માછલીની ગંધ વગર નથી રહી શકતા. ઠીક છે, 3 દિવસ તો 3 દિવસ નિર્જનમાં રહ્યો, 3 દિવસ કોઈ મંદિરમાં કે પવિત્ર વાતાવરણમાં રહ્યો, 1 દિવસ રહ્યો, પણ એ 1 દિવસ પણ રહેવાથી, જે ઘરની બહાર રહેવાથી પોતાના મનનું એનાલિસિસ થશે અને એનાથી ખૂબ ફાયદો થશે. તો આ છે જંગલમાં, વનમાં. જો હંમેશા વનમાં ન રહી શકાય તો ક્યારેક ક્યારેક વનમાં અવારનવાર જઈને લ્યો, અને એ પણ ન બની શકે, અને મોટા ભાગે તો નહીં બની શકે, બનશે તો પણ વર્ષમાં તમે 2 કે 3 વાર જશો. બાકીના સમય શું કરવું? તો ત્રીજો વિકલ્પ આપે છે શ્રી રામકૃષ્ણ, ખૂણામાં ધ્યાન કરવું. પોતાના જ ઘરમાં એક ખૂણો બનાવી લ્યો અને એ ખૂણાને પવિત્ર એવો બનાવો, અને એ ખૂણામાં ધ્યાન કરવાથી પણ મન લાગશે. પણ એ ખૂણાને કેવી રીતે પવિત્ર બનાવો? એટલે સ્વામી વિવેકાનંદ રાજયોગ નામના ગ્રંથમાં બહુ સુંદર એક પ્રેક્ટિકલ સજેશન આપે છે, બહુ જ વ્યવહારિક સૂચન. એ વ્યવહારિક સૂચન દરેક ભક્તે, ખાસ કરીને જે લોકો ધ્યાનમાં આગળ વધવા માંગે છે, આધ્યાત્મિક સાધના આગળ વધવા માંગે છે, એના માટે ખૂબ જ મહત્વનું છે. અમારા જેટલા ભક્તોને હું ખાસ આ વાત કરું છું. રાજયોગના ગ્રંથમાં સ્વામી વિવેકાનંદ વાત કરે છે ધ્યાન માટે અનુકૂળ વાતાવરણ હોવું જોઈએ. તો વનમાં તમે ન જઈ શકો, મંદિરમાં તમે દરરોજ ન જઈ શકો, કાંઈ વાંધો નહીં, મંદિર પોતાના ઘરમાં જ લઈ આવો. તો કેવી રીતે કરો? જેમની શક્તિ સ્થિતિ હોય તેઓ કેવળ આ સાધના માટેનો જ એક અલગ ઓરડો રાખે તે વધુ સારું. એક ઓરડો અલગ રાખો. હંમેશા આર્કિટેક્ટ જે લોકો હોય એ લોકો પહેલેથી જ એવું પ્લાનિંગ કરવો કે 1 room will be meditation room, that will be the real holistic living. એક ઓરડો ધ્યાન માટેનો રાખવો. જ્યારે પ્લાનિંગ કરું ત્યારે પ્લાનિંગ સ્ટેજમાં જ બેડરૂમ બહુ મહત્વનું છે, ડાઇનિંગ હોલ મહત્વનું છે, ડ્રોઈંગ રૂમ મહત્વનું છે, પણ એ સૌથી કરતા કિચન મહત્વનું છે, સૌથી વધારે મહત્વનું છે મેડિટેશન રૂમ. એ આપણે ભૂલી જાય છે, કોઈ લોકો પ્લાનિંગમાં નથી નાખતા. ફર્સ્ટ મેડિટેશન રૂમ, એનું પ્લાનિંગ કરો, ભલે નાનકડો ઓરડો. જેમની શક્તિ સ્થિતિ હોય તેઓ કેવળ આ સાધના માટેનો જ એક અલગ ઓરડો રાખે તે વધુ સારું. એ ઓરડામાં સૂવું નહીં, તેને પવિત્ર રાખો. નાઈ ધોઈને શરીર ને મન શુદ્ધ ન થયા હોય ત્યાં સુધી એ ઓરડામાં પેસવું નહીં. એ ઓરડામાં હંમેશા પુષ્પો રાખવા. યોગીને માટે એવું વાતાવરણ ઉત્તમ છે, તથા મનમાં સાત્વિક ભાવ જગાવે એવા ચિત્રો રાખવા. સવાર સાંજ ધૂપ કરવો. એ ઓરડામાં કજિયો, કંકાસ, ક્રોધ કે અપવિત્ર વિચારો ન કરવા. જેઓ તમારા જેવા સમાન વિચારવાળા હોય માત્ર તેમને જ અંદર પેસવા દેવા. એ રીતે ધીરે ધીરે એ ઓરડામાં પવિત્રતાનું વાતાવરણ ઊભું થશે. તેથી જ્યારે તમે શોકગ્રસ્ત હો, દુઃખી હો, સંશય અથવા તમારું મન વ્યગ્ર હોય ત્યારે તે ઓરડામાં પ્રવેશ કરવાની જ મન શાંત થશે. પોતાના જ ઘરમાં તમને શાંતિ માટેનો એક ઓરડો, એક ખૂણો મળી ગયો, ધ્યાન કરવા માટેનો ખૂણો મળી ગયો. અને જો ઓરડો ન થાય તો એક ખૂણામાં વુડન પાર્ટીશન કરીને એને ધ્યાનનો કક્ષ બનાવો, પાર્ટીશન કરીને. સ્વામી વિવેકાનંદ કહે છે મંદિર દેવળ બાંધવા પાછળની ભાવના આ હતી, અને કેટલાક મંદિરોના દેવળોમાં તે તમે હજી અનુભવશો, પણ તેમાંના મોટા ભાગનામાંથી તો એ ભાવના ચાલી ગઈ છે. ભાવના એ છે કે પવિત્ર ભાવ તરંગોને જાળવવાથી સ્થાન આધ્યાત્મિક ભાવનાથી ઉજ્જવળ બની રહે છે. જેઓ એ સાધના માટે અલગ ઓરડો ન રાખી શકે તેઓ જ્યાં અનુકૂળ પડે ત્યાં સાધના કરે. સાધના માટે એવું કઈ જરૂર નથી. તમે તમારી ઓફિસમાં ધ્યાન કરો, રસોડામાં ધ્યાન કરો, ગમે તે ધ્યાન કરી શકો છો, પણ આવી રીતે પવિત્ર ઓરડામાં ધ્યાન કરવાથી તમને વધારે, આપણે અહીંયા જયારે સાથે બેસીને ધ્યાન કરીએ છીએ પવિત્ર જગ્યાએ, આપણે જોઈએ છીએ આપણું મન કેટલું જલ્દીથી શાંત થઈ જાય છે. એ જ આપણે એકલા હોઈએ છીએ, પવિત્ર જગ્યાએ નથી હોતા, ધ્યાન કરવામાં જરાક મુશ્કેલી જાય છે. તો અને આપણે મોટા ભાગના લોકો હજી પાપા પગલી કરીએ છીએ. જે લોકો પ્રારંભિક અવસ્થામાં છે એ લોકો માટે આ મનમાં ધ્યાન કરવું, ખૂણામાં ધ્યાન કરવું એ વધારે મહત્વનું છે. પછી સ્થિતિ એવી આવે છે જયારે મનમાં આપણે દરેક જગ્યાએ ધ્યાન કરી શકશું, પણ ધ્યાન તો મનમાંથી જ કરવાનું છે. પણ મનમાં ધ્યાન કરવાનું ક્યાં? વનમાં કરવાનું. પછી જો ન થઈ શકે
ખૂણામાં કરવાનું. અને આવી રીતે ખૂણામાં અને વનમાં ધ્યાન કરતા 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 એક સ્થિતિ આવી આવશે કે જયારે આપણે દરેક જગ્યાએ મનમાં ધ્યાન કરશું. એટલે મનમાં તો ધ્યાન કરવાનું જ છે, પણ પછી આપણે ગમે તે સ્થિતિમાં ધ્યાન કરી શકીશું. દરેકે દરેક કાર્ય આપણું ધ્યાન બની જશે. એ આપણું ધ્યેય છે. અત્યારે આપણે શરૂઆત આવી રીતે ધ્યાનથી કરવાની. તો શ્રી રામકૃષ્ણ દેવ બહુ સુંદર એક નાનકડા વાક્ય દ્વારા આપણા દૈનિક જીવનને કેવી રીતે સુમધુર બનાવીએ, દૈનિક જીવનમાં શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય અને ઈશ્વરમાં કેવી રીતે મન જાય અને ઈશ્વર પ્રાપ્તિ કેવી રીતે થાય એનો ઉપાય બતાવી દીધો. ધ્યાન કરવું મનમાં, વનમાં અને ખૂણામાં. આ પછીની જે ચર્ચા છે આવતા રવિવારે ફરીથી આગળ વધવાનો પ્રયત્ન કરશું. આજે આપણે અહીં જ વિરામી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત.